શું અકસ્માત બાદ સાંસદે મદદ કરવાને બદલે પુરાવા મિટાવ્યા? બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સીધા સવાલો સાંસદ ગેનીબેન ઠાકોર પર ઉઠ્યા છે. બન્યું એમ કે કુસ્કલ પાટિયા નજીક એક કારે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી. આરોપ છે કે આ કાર સાંસદ ગેનીબેન ઠાકોરની હતી અને અકસ્માત સમયે તેઓ પોતે પણ ગાડીમાં હાજર હતા. પણ વાત અહીં અટકતી નથી. પીડિત યુવકનો સનસનીખેજ દાવો છે કે અકસ્માત બાદ ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ત્યાં હાજર લોકોના ફોનમાંથી ફોટા અને વિડીયો ડિલીટ કરાવી દેવાયા. પરિવારનું કહેવું છે કે યુવક 3 કલાક સુધી બેભાન હતો, છતાં કોઈ મદદ ન મળી અને ગાડી ત્યાંથી નીકળી ગઈ. એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા. એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો. એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો. 3 કલાક એવો હોશમાં હતો. એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે બાદમાં સાંસદે હોસ્પિટલ જઈને ખબર અંતર પૂછ્યા હોવાનું સામે આવ્યું છે, પણ પરિવારે આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. પછી બીજા દિવસે આવે તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સર્વ કરવાય. આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા. એને કઈ કાર્યવાહી કરી નહીં. આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે. તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી. એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય એ અમે જોઈ. તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.